વીબીજી રામજી બિલ એ ગ્રામીણ ભારતને નવી તાકાત આપે છે. 125 દિવસની રોજગાર ગેરંટી સાથે સ્વાવલંબનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. નમસ્કાર, હું હિતાંશ. આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે. મિત્રો, ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનાર પર આપણો વિશેષ કાર્યક્રમ વીબીજી રામજી બિલ 2025 ગ્રામીણ રોજગારની ગેરંટી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે 2025માં પાસ થયેલું આ નવું બિલ મનરેગાને રિપ્લેસ કરીને ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે, જે વિકસિત ભારતના વિઝનને આગળ વધારે છે. આજે આપણે વાત કરીશું આ બિલના લાભ, ગુજરાતમાં તેના અમલીકરણ અને ગ્રામીણ શ્રમિકો પર તેની અસર વિશે. આ કાર્યક્રમમાં આપણી સાથે આણંદ જિલ્લાના વીબીજી રામજી લોકપાલ શ્રી સુનિલ કુમાર વિજયવર્ગીયજી જોડાય છે. ખૂબ ખૂબ સ્વાગત છે સુનિલભાઈ આપનું આ ખાસ કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો. જી, તો સૌથી પહેલાં સુનિલભાઈ આપણે એ જાણવાનું થાય કે વીબીજી રામજી જે બિલ છે 2025નો તેનો મુખ્ય હેતુ શું અને તે મનરેગાથી કેવી રીતના અલગ છે? આપણે બહુ સરસ વાત કરી. મનરેગા જે હતું મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એનું નવું નામ પડ્યું છે વીબીજી રામજી. આપણે એને સારા શબ્દોમાં કહીએ આખું નામ એનું તો વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ઓફ ગ્રામીણ. આ વીબીજી રામજી જે બિલ છે એનાથી કામો જે મનરેગામાં થતા હતા એ જ લાભો અમને અંદર મળવાના છે. માત્ર નામ બદલાયું છે અને રોજગારીના દિવસો બદલાયા છે. બાકી કાયદાની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે ગ્રામીણ રોજગારની, એ રોજગાર આજના યુવાનોને ગ્રામીણ ક્ષેત્રની અંદર જે રોજગારી છે, પર્ટિક્યુલરલી બિનકુશળ કામદારો માટે અને 18 વર્ષથી ઉપરની વયના જે યુવાનો છે એમના માટે, એ તો એમના એમ જ રાખ્યા છે. માત્ર નામ અને જે કામ છે એની અંદર જે દિવસો છે એને વધારવામાં આવ્યા છે. એની પાછળનો હેતુ ગામના યુવાનોને ગામની અંદર બિનકુશળ શારીરિક કામ એ પરિવારની અંદર 18 વર્ષનો યુવાન થાય એટલે એને મળી રહે એવા હેતુથી ભારત સરકારે આ બિલ પાસ કર્યું છે તાજેતરમાં, અને દરેક રાજ્ય સરકાર એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. જી, દર્શકો, આ વિષયને લઈને આપના મનમાં પણ કોઈ જિજ્ઞાસા હોય, કોઈ પ્રશ્ન હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે 07926853814 અથવા 268 આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો મારા એક્સપર્ટને પૂછી શકો છો. તો સુનિલભાઈ, જે રીતના નવા બિલની અંદર 125 દિવસની રોજગારની ગેરંટી એ ગુજરાતના ગ્રામીણ શ્રમિકોને આપવામાં આવશે, તો એ શ્રમિકો માટે કેટલી ફાયદાકારક રહેશે? બહુ સરસ વાત કરી કે અત્યાર સુધી આપણે 100 દિવસની કુટુંબ દીઠ રોજગારી આપતા હતા, એના બદલે 125 દિવસની રોજગારી જ્યારે ઉત્પન્ન થશે તો એ 25 દિવસનો મેન્ડેસ છે પરિવાર દીઠ. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે 2 લાખ પરિવારો હોય તો 50 લાખ મેન્ડેસનો વધારો થશે. જે રોજગારી યુવાનોને મળશે એના કારણે સ્વરોજગારીના પણ ક્ષેત્રો ખુલશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક ક્ષેત્રની અંદર વ્યાપ વધશે. એટલે આનો લાંબા ગાળે આપણને બહુ જ મોટો ફાયદો થવાનો છે. અને આ જે યોજના છે એની અંદર સૌથી મોટું એક સરસ પાસું ભારત સરકારે જે મૂક્યું છે કે લણણીનો જે ટાઈમ હોય, ખેતીનો જે ટાઈમ હોય, એવા 60 દિવસ દરમિયાન રોજગારી મનરેગાની આપવામાં નહીં આવે, જેથી આજના ખેડૂતો જે માનવબળની અછત રોજગારીની ભોગવી રહ્યા છે, રોજગાર એમને મળતા નથી, રોજગાર વાંચવું એ એમને મળી રહેશે. અને એ 60 દિવસ જ્યારે ખેતીનો સમયગાળો હશે ત્યારે યુવાનો અથવા જે મહિલાઓ છે કે જે વ્યક્તિઓ કામ માગતા હશે એ વ્યક્તિઓને કામ ત્યાં મળી રહેશે. અને બાકીના દિવસોમાં ઘણા લાંબા સમયથી હું જોઉં છું ગુજરાતની અંદર, હું લોકપાલ તરીકે બીજા જુદા તાલુકામાં જાઉં છું, હું જોઉં છું તો એક જ વસ્તુ હોય કે સાહેબ રોજગારીના દિવસો વધારો. તો એ સરકારે સાંભળી વાત અને નવા બિલની અંદર જે નવું નામ આવ્યું વીબીજી રામજી, એની અંદર 125 દિવસ કર્યા છે. એનાથી ગામના યુવાનોમાં, મહિલાઓમાં અને જે બિનકુશળ કામ કરતા શારીરિક શ્રમિકો છે એમની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા છે. જી, આપણી સાથે જંબુસરથી ગોરધનભાઈ જોડાવે છે. જી ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર સાહેબ. જી, વિજયવર્ગીય સાહેબ અમારા ભરૂચમાં રોજગાર અધિકારી હતા પહેલા. જી, હા સાહેબ, વિજયવર્ગીય સાહેબ ભરૂચમાં રોજગાર અધિકારી હતા, ત્યાંનો એમને ઓળખું છું. અને આપનો પ્રશ્ન અથવા જિજ્ઞાસા, આપની વાત, આપની લાગણી ખૂબ સારી. આપનો પ્રશ્ન હોય, જિજ્ઞાસા હોય, જણાવો. પેમેન્ટ કઈ રીતનું થાય છે એ જાણવું. પેમેન્ટ બહુ સરસ વાત કરી આપે. પ્રશ્ન પૂછો પેમેન્ટ કઈ રીતે થાય છે. સરકાર
જે જોબ કાર્ડ હોલ્ડરો હોય છે, શ્રમિકોના એક કુટુંબ દીઠ જોબ કાર્ડ બનતું હોય છે, એ જોબ કાર્ડ હોલ્ડરોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે રોકડા પૈસા આપવાની જે પ્રથા એ નથી આમાં. એટલે સૌથી સબળ પાસું જે છે એ જે શ્રમિક છે એને એના કામના પ્રમાણમાં મેજરમેન્ટ હોય, એની જે રોજગારી હોય એ પ્રમાણે એના ખાતામાં પૈસા જમા થતા હોય છે. અને જ્યારે કામ માગ્યા પછી એના એકાઉન્ટની અંદર જેટલી રોજગારી હોય એ એના જોબ કાર્ડની અંદર આપવામાં આવે છે. અને જોબ કાર્ડની અંદર એનું વેતન કેટલું ચૂકવાયું, કઈ રીતના છે એ બધું દર્શાવવામાં આવે, પણ એના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. બિલકુલ. તો સુનિલભાઈ, આપણે જોઈએ કે ગુજરાતમાં જે આ બિલ એટલે વીબીજી રામજી જે યોજના છે એનું અમલીકરણ કેવી રીતના થશે, એના તબક્કા શું હશે, કઈ રીતના આગળ વધશે? આપણે અત્યારે હાલ ગુજરાતમાં મનરેગા જેની જે યોજના ચાલે છે એ જ ઇમ્પ્લિમેન્ટેશન ઓથોરિટી છે. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે. જે માળખું છે એમાં કોઈ પરિવર્તન નથી, ફક્ત ને ફક્ત નામ જે બદલાયું છે વીબીજી રામજી, પણ એની અમલીકરણ એજન્સીઓ તો એની એ જ છે. મનરેગાની અંદર જે એજન્સીઓ કામ કરતી હતી, ગ્રામ સભાની અંદર જે ગ્રામ સભામાં જે ઠરાવ પાસ થાય, જે લેબર બજેટ બને, જે કામો એમાં નક્કી કરવામાં આવે, એ કામો એમાં ને એવા જ રહેશે, એમાં કોઈ પરિવર્તન નહીં આવે. એ કામો જે નક્કી ગ્રામ સભામાં થશે ગામની અંદર રોજગારી માટેના, એ કામોને આધીન તાલુકા પંચાયતમાં એની ટેકનિકલ સેન્કશન માટેની પ્રક્રિયા હાથ ધરી અને જે જિલ્લા વિકાસ અધિકારી હોય એ ડીડીઓ પાસેથી એમની સેન્કશન ટીએસ મળે, તાંત્રિક મંજૂરી મળ્યા પછી એ કામને મંજૂરી આપવામાં આવે. અને એમ કામના અંદર કેટલું લેબર બજેટ વપરાશે એ નક્કી કર્યા પછી એ મંજૂરીના આધારે એ કામની શરૂઆત કરવામાં આવતી હોય છે. જી, આપણી જોડે અમરેલીથી એક દર્શક મિત્ર જોડાય છે. જી, આપનો સવાલ જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો નિઝારભાઈ. સર, હું એક મજૂર વર્ગમાં આવું છું, બરોબર. મારી પાસે જોબ કાર્ડ નથી, બરોબર. જી, આ મનરેગા યોજના છે એમાં જોબ કાર્ડ મેન વસ્તુ હોય ને, એના સિવાય તો એ આપણને કામ આપી ન શકે ને. હા, આપે સરસ પ્રશ્ન કર્યો. આપની પાસે જોબ કાર્ડ નથી તો જોબ કાર્ડ બનાવવા માટે આપે તલાટી કામ મંત્રી, સરપંચને રજૂઆત કરો અને આપ આપનું જોબ કાર્ડ બનાવવા માટેની રજૂઆત કરશો. આપ એની અંદર ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આપ બિનકુશળ કામદાર હોવા જોઈએ. આપની પાસે કોઈ સ્કિલ હોય તો આપને આની અંદર શારીરિક શ્રમ અથવા શ્રમિક તરીકેની નોંધણી નહીં થાય. જોબ કાર્ડ આપને ત્યારે જ મળશે કે જ્યાં આપ કામની માંગણી મૂકશો. અને જોબ કાર્ડ ના હોય તો જોબ કાર્ડ બનાવવા માટેનો આપનો અધિકાર છે. આપ ગ્રામીણ ક્ષેત્રમાં આ બાબતે તાલુકાના વિકાસ અધિકારી ટીડીઓ શ્રીને સંપર્ક કરશો તો આપના ગ્રામ સભાની અંદર આપના તલાટી કામ મંત્રીને કહીને આપનું જોબ કાર્ડ બનશે. કુટુંબ દીઠ જોબ કાર્ડ બનતું હોય છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ જે હોય પરિવારની, એને પરિવાર દીઠ 100 દિવસની રોજગારી હતી મનરેગામાં, જે વીબીજી રામજીમાં હવે 125 દિવસની કરવામાં આવી છે. જી, આપણે જોઈએ કે લોકપાલ તરીકે આપની જે ભૂમિકા રહેતી હોય છે, નવા બિલ હેઠળ ફરિયાદોના નિવારણમાં કેવી રીતના એ રહેશે? લોકપાલ તરીકે હું બે વસ્તુ કહેવા માગું છું કે આ લોકપાલની ફરજ છે પ્રાથમિક, એ લોકોની ફરિયાદ સાંભળવી અને લોકોની ફરિયાદને ન્યાય આપવો. તો લોકોની ફરિયાદ સાંભળવા માટે અમે તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયતની અંદર પણ અને તાલુકા પંચાયતની અંદર પણ આવા જન સુનાવણીના કાર્યક્રમો રાખતા હોઈએ છીએ. અને ગામડાની અંદર આ ભાઈ જે વ્યક્તિઓ હોય એ તાલુકાની પંચાયતમાં અથવા સર્કિટ હાઉસમાં જે અમારા નિર્ધારિત કાર્યક્રમ હોય ત્યાં આવીને અમને રેખિત રજૂઆત અથવા મૌખિક રજૂઆત કરતા હોય છે. ઘણી વખત ગુપ્ત માહિતી પણ રાખવા માગતા હોય તો પણ અમે ગુપ્ત રાખતા હોઈએ છીએ, જેની અંદર એ લોકોની વેતન નહીં મળવું, વેતન ઓછું મળવું, વેતન મોડું મળવું, વેતનની અનિયમિતતા, આ બધી બાબતો હોય. તેમજ મનરેગાના કામની અંદર કોઈ જાતની ગેરરીતિ હોય, કોઈ જાતની કામગીરીની અંદર અનિયમિતતા હોય તો એવી રજૂઆત લોકપાલ તરીકે અમને મળતી હોય છે. અને એની લેખિત ફરિયાદ મળ્યા પછી અથવા મૌખિક ફરિયાદ મળ્યા પછી અમે જે તે તાલુકા વિકાસ અધિકારી પાસેથી એમની માહિતી લઈ અને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને આ કામગીરી કરવા માટે સરકારે લોકપાલની અંદર કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તેઓ શ્રી જે તે જિલ્લાની અંદર લોકપાલની જે નિમણૂક થઈ હોય એમને લેખિત ફરિયાદ પણ મોકલી શકે છે. અને ફરિયાદના સંદર્ભમાં અમે એમનો સ્થળ પર ઘણા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો હોય છે. ઘણામાં ઇન્ક્વાયરી કરવાની હોય, ઘણામાં માહિતી માગવાની હોય, ત્યારે માગીને એ ફરિયાદોનો તાત્કાલિક 30 દિવસમાં નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુનિલભાઈ, જે આ નવા બિલ છે એની અંદર ટેકનોલોજી અને મોનિટરિંગના જે નવા નિયમો છે એ કેવી રીતના લાગુ કરવામાં આવી છે, શું બદલાવ જોવા મળી રહ્યો છે? વીબીજી રામજીનું જે બિલ આવ્યું છે એની સાથે સાથે ભારત સરકારે દરેક ગામની અંદર
KYC ઇન્ટ્રોડ્યુસ કરી છે. એટલે ખેત મજૂરો જે જગ્યાએ કામ કરતા હોય એને GPS સિસ્ટમથી એનો ફોટો અક્ષાંશ રેખાંશ સાથે પણ આવશે. એટલે જે વ્યક્તિ ખરેખર કામ કરતા હશે એની વિગતો એની અંદર નોંધાશે અને KYCની અંદર એની જે હાજરી છે એ અટેન્ડન્સ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઉપકરણોના માધ્યમથી નોંધાશે અને એ અપલોડ થશે ફોટા સાથે. એટલે ભારત સરકારે બહુ જડબેસલાક વ્યવસ્થા દરેક રાજ્યની અંદર KYC સિસ્ટમ દાખલ કરી છે, જેની અંદર એની આંખ સાથે એનું પ્રતિબિંબ અને ફોટો આવશે. એના પરિણામે જે વ્યક્તિ ખરેખર ત્યાં કામ કરી રહ્યા છે એની હાજરી નોંધાઈ જશે અને એ વ્યક્તિએ કેટલું કામ કર્યું એનું મેજરમેન્ટ પણ ત્યાં આગળ દેખાશે. એટલે સરકારે અત્યારે જે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે ટેકનોલોજી છે એનો પણ એની અંદર ઉપયોગ કરી રહ્યા છે અને કારણે જે કોઈ પણ જાતની રોજગારી છે એનું ડોક્યુમેન્ટેશન જે છે એ આ જે આધુનિક પદ્ધતિ છે એના કારણે સંભવિત થઈ રહ્યું છે અને આપણા ગુજરાતની અંદર 52% જેટલું કામ KYCનું પતવા આવ્યું છે. એ આનંદની વાત છે અને ધીરે ધીરે 100% આપણે એની તરફ જઈ રહ્યા છે. એના કારણે જે ગેરરીતિ, અનિયમિતતા, ભ્રષ્ટાચાર એને સ્કોપ બિલકુલ નહીં રહે. જી, આપણી જોડે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે બાબુભાઈ ખેડાથી. જી બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બાબુભાઈ, આપનો સવાલ જણાવશો. આપણા રોજગાર ગેરંટીમાં જૂનો આપણે પગાર આપશે કે પછી વધશે? બાબુભાઈ, હા બાબુભાઈ, આપનો પ્રશ્ન સારો છે. દરેક વ્યક્તિને અત્યારે હાલ સરકાર જે છે કામના ધોરણે એનું વેતન આપતા હોય છે. એટલે શ્રમિકો જે મેજરમેન્ટ હોય એ કામ પ્રમાણે કરતા હોય છે. અત્યારે 280 રૂપિયા પર ડે એનું દૈનિક વેતન છે. 180 રૂપિયાનું કામ થાય, કોઈનું 190 રૂપિયાનું કામ થાય. અને નવા બિલની અંદર સરકાર એ જે રકમ છે ઘણા લાંબા સમયથી મનરેગામાં વેતન વધાર્યું નહોતું, એટલે નવા જે બિલ છે એની અંદર વેતન વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. 280ના બદલે સંભવ 340ની આજુબાજુ થશે. એટલે એ વેતનની જે વધારાની માંગણી છે એ પણ ટૂંક સમયમાં એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે હાલ બીબીજી રામજી જે બિલ ઇન્ટ્રોડ્યુસ થયું છે, સહી થઈ ગઈ છે, કાયદો બની ગયો છે. એના અનુસંધાનમાં આપની જે લાંબા સમયની માંગણી હતી એ સંતોષવા જઈ રહી છે અને એના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓમાં, યુવાનોમાં જે બિનકુશળ શારીરિક કામ કરતા શ્રમિકો છે એમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. જી, આપણે જોઈએ કે જે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ છે એને આ યોજનાથી કઈ રીતના લાભ મળશે? ગ્રામીણ ક્ષેત્રની જે મહિલાઓ છે એમના માટે આ બહુ આશીર્વાદરૂપ યોજના છે. કારણ કે અત્યારે મેં જેટલા 8 તાલુકાઓ આણંદ જિલ્લાની અંદર સર્વે કર્યો અને લોકપાલ તરીકે ફરિયાદો સાંભળી, એમાં મહિલાઓનું પ્રમાણ વિશેષ છે. કારણ કે ગ્રામીણ રોજગારની અંદર મહિલાઓ સવાર સાંજ કામ શું કરે, તો આ બધું કામ છે શ્રમિકો તરીકેનું ખાડા ખોદવાનું કામ થયું, તળાવનું કામ થયું, વનીકરણનું કામ થયું, વૃક્ષનું કામ થયું, જળ સંચયનું કામ થયું, જળ સંવર્ધનનું કામ થયું. આ બધા કામોની અંદર મહિલાઓ પોતાનું જે કૌશલ્ય છે એ બિનકુશળ કામદાર તરીકે અને મહિલા તરીકે ગૌરવશાળી કામ કરીને પોતે રોજગાર કમાઈ રહી છે, એનો આનંદ મળે છે. ખેતરમાં કામ કરે છે, ઉપરાંત મનરેગામાં અત્યારે જે બીબીજી રામજી યોજના છે એમાં કામ કરવાથી એને પોતે આત્મગૌરવ ઉત્પન્ન થાય છે અને મહિલાઓનું યોગદાન આ યોજનામાં સવિશેષ રહ્યું છે. આપણે આની અંદર જોઈએ તો કયા કયા પ્રકારના કામો એ આવરી લેવામાં આવશે, થોડુંક વધુ ડિટેલની અંદર? આમ તો આપણે અમુક કામો જણાવ્યા, પરંતુ હજી વધારે ડિટેલની અંદર જોઈએ તો કયા કયા કામો? આની અંદર સૌથી મોટું જે કામ છે એની અંદર જળ સંવર્ધન જેની વાત કરાય, જળ સંચય. કારણ કે જલ હૈ તો જીવન હૈ. એટલે અત્યારે આપણે પાણીની જે મહત્તા છે એ સમજી રહ્યા છે અને આપણે ત્યાં જે પાણીનો સંચય કરવા માટે એ તળાવો ઊંડા કરવા, ચેક ડેમો બનાવવા, આ અગત્યની કામગીરી છે. પછી સૌથી મોટો પ્રશ્ન આપણા દેશની અંદર અત્યારે ઓક્સિજનનો છે, જે વૃક્ષ વધારે વાવવા. તો વૃક્ષોનું વનીકરણનું કામ જે છે, વનીકરણની જે યોજનાઓ છે, વૃક્ષારોપણ છે, એ કામ આમાં વધારે થાય. પછી કૃષિ વિષયક કામગીરી છે, ખેતીની અંદર આપણે સારી કામગીરી, પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય, આ જે કામગીરી છે. સિંચાઈની લઘુ સિંચાઈ, મધ્યમ સિંચાઈ, સિંચાઈની યોજનાઓથી ગામના તળાવ ભરવા, ગામની અંદર ખેતરમાં પાણી આપવું, આ કામગીરી થાય. રસ્તાનું માર્ગ મકામનું બાંધકામ, રસ્તાઓ બનાવવા, પંચાયતનું ભવન બનાવવું, આંગણવાડી બનાવવી, પછી આદાન પ્રદાન માહિતી માટેનું ભવન બનાવવું, ગામ કક્ષાએ ગામના યુવાનો, ગામની મહિલાઓ, ગામના નાગરિકો બેસી શકે એની વ્યવસ્થા કરવી. આ બધા ઘણા બધા કામો જે છે, રસ્તાઓનું નિર્માણ કરવું, જુદા જુદા ક્ષેત્રો સાથે સેતુ બાંધવા અને
મત્સ્ય ઉદ્યોગ છે, પશુપાલનનો ઉદ્યોગ છે, આ જે કામગીરી છે મનરેગાની અંદર વિપુલ પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન કરનારી છે અને એને કારણે મહિલાઓ અને પુરુષો જે કોઈ ઉંમરનો બાદ નથી અને એ આની અંદર રોજગારી મેળવે છે, જેના કારણે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે રોજગારીનો અવસર છે એ વીબીજી રામજી યોજના હેઠળ સાકાર થઈ રહ્યો છે અને ભવિષ્યમાં વધારે સુદૃઢ ગ્રામ્ય જીવન થશે એવું આ યોજનાથી જણાઈ રહ્યું છે. આપણે સુનિલભાઈ જોઈએ કે જે રીતના આ અલગ અલગ સ્થાનો ઉપર વ્યાપ એનો વધી રહ્યો છે, એક જે બાબત આપે કીધી કે અકુશળ અથવા બિનકુશળ જે શ્રમિક છે એ આની અંદર જોડાઈ શકે, તો એની વ્યાખ્યા શું? કોઈ નવા વ્યક્તિ હોય ગ્રામીણ ક્ષેત્રની અંદર તો એને એની અંદર જોડાવા માટે કઈ રીતના એ જોડાઈ શકે? જે બિનકુશળ કામદાર એટલે એની પાસે કોઈ સ્કિલ ના હોય. દાખલા તરીકે ITI પાસ થયો, ડિપ્લોમા પાસ થયો તો એ કુશળ કામદાર કહેવાય. એમની પાસે સ્કિલ છે તો એ વ્યક્તિ શહેરની અંદર GIDCની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર બીજા ઔદ્યોગિક એકમોમાં રોજગાર મેળવી શકે છે. જ્યારે બિનકુશળ કામદાર એની પાસે કોઈ સ્કિલ નથી એવી વ્યક્તિ કામ કરવા માગતી હોય, 18 વર્ષની ઉપરની વ્યક્તિ હોય તો એ ગ્રામ પંચાયતની અંદર પોતે જોબ કાર્ડ માટે માંગણી કરી શકે છે. એમનો અધિકાર છે. જોબ કાર્ડ કુટુંબ દીઠ આપવામાં આવતું હોય છે. એમાં કુટુંબના વડા તરીકે જે મુખિયા હોય એમનું નામ હોય છે, પછી એના પરિવારના સભ્યોના નામના ફોટા હોય છે અને જોબ કાર્ડની અંદર કેટલી એમને પહેલાં માંગણી મૂકવી પડે રોજગાર માટે અને એ રોજગાર 100 દિવસની એમને પૂરી થાય પછી એ અત્યારે હવે 125 દિવસ કરવામાં આવી છે અને જો એ રોજગારી માગે અને 15 દિવસમાં એને રોજગારી ન આપવામાં આવે તો સરકારે બેકારી ભથ્થું વળતર આપવાની પણ યોજના દાખલ કરી છે. એક સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે કે જેની અંદર પહેલાં શરૂઆતના 30 દિવસ 1/4 એની રોજગારી એનું ભથ્થું આપવામાં આવે છે અને પછીના દિવસોમાં 1/2. પણ જનરલી એવું બનતું નથી. જ્યારે રોજગારી માંગણી કરે એના 15 દિવસની અંદર એને જે તે જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદરથી માહિતી મળીને એને પ્લાનિંગ કર્યું હોય ગ્રામસભાએ તો એને રોજગારી આપી દેવામાં આવે છે. જી, આપણી જોડે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હરેશભાઈ બોટાદથી. જી હરેશભાઈ, આપનો સવાલ જણાવો. હલો, નમસ્કાર. બોટાદ જિલ્લાના ગામ જૂનવદરથી પરેશ બોલું છું. જી નમસ્કાર. આપણે દિવ્યાંગ લોકોને એ યોજનામાં લાભ મળી શકે કે? દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમને શું આ યોજનાની અંદર લાભ મળી? યસ, આપે બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે અને આપના પ્રશ્નને સંદર્ભમાં જણાવી દો કે દિવ્યાંગ જે હોય એમને પણ આમાં રોજગાર મળી શકે. સ્પેશિયલ જોબ કાર્ડ, ગેરંટી કાર્ડ જે રોજગારનું એમને આપવામાં આવે છે, એમને એક અલગ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે. એની દિવ્યાંગતા કેવા પ્રકારની છે, કેવી છે, એ પ્રકારે એમને રોજગારી મળતી હોય છે. એટલે દિવ્યાંગ વ્યક્તિઓને પણ આની અંદર રોજગારીનો ક્ષેત્ર રહેલો છે. 100% દિવ્યાંગ હોય તો વાત અલગ છે, પણ એની દિવ્યાંગતા કેવા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને આ ગ્રામીણ રોજગારની અંદર વીબીજી રામજીની અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એમને રોજગાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ મનરેગામાં હતી. આની અંદર સવિશેષ થોડીક વધારે કાળજી લઈને એમની એબિલિટી જે છે કામ કરવાની પ્રવૃત્તિ પ્રમાણે એમને હાજરી પૂરવાનું કામ છે, બીજું કામ છે, કોર્ડિનેશનનું કામ છે. એ દિવ્યાંગતા કેવા પ્રકારની છે એ દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને રોજગાર આપવાની ગેરંટી છે એની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલો છે. જી સુનિલભાઈ, આપણે જોઈએ કે જે રીતના આખી યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે એની વચ્ચે એના અમુક પડકારો પણ આવતા હોય, તો એ પડકારો શું અને એના ઉકેલ માટેની શું યોજનાનો વિચાર કર્યો છે? પડકારોની અંદર દાખલા તરીકે જે યોજના છે એની અંદર આપણે જોઈએ કે ક્યારેક વાવાઝોડું આવ્યું, ક્યારેક આંધી આવી, ક્યારેક તુફાન આવ્યું, ત્યારે રોજગારી માટેના ક્ષેત્રની અંદર રોજગાર મનરેગાની અંદર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અને પડકારોની અંદર મુખ્ય પડકાર એમનો એક જ હોય છે કે જ્યારે ખેતીનો ટાઈમ હોય ત્યારે મનરેગા યોજનાની અંદર કામ કરવાવાળા યુવાનો અથવા મહિલાઓને તકલીફ પડતી હોય છે અને ખેડૂતોને પણ વ્યક્તિઓ મળતા નથી હોતા. ત્યારે આ વીબીજી રામજી યોજનામાં એક સરસ પાસું કરવામાં આવ્યું છે કે જ્યારે લવણીનો ટાઈમ હોય ત્યારે એ 60 દિવસ પૂરતું તમે એમને મનરેગાના કામથી વંચિત રાખવાના. ટૂંકમાં એ યુવાનોને ત્યાં સ્થાનિક જે ખેતરો હોય એમાં કામ મળી રહે અને સારું વળતર મળે. પછીના જે સમય છે એની અંદર એ બેરોજગારીનો અનુભવ ના કરે, ત્યારે એ શારીરિક શ્રમ દ્વારા બિનકુશળ કામ જે કરવાનું છે એની રોજગારી મળી શકે. તો એ જે પડકાર છે લણણીના સમયે જે રોજગાર બળ નથી મળતું એ આ બીબીજી રામજી બિલની અંદર 2 માસનો એવો જે સમય સરકારે પ્રસ્થાપિત કર્યો છે ત્યારે એ પ્રશ્નનો પણ હલ મળશે અને એમને સ્થાનિક રોજગારી પણ મળી રહેશે. સ્થાનિક માનવબળનો સકુશળ સારી રીતે ઉપયોગ પણ થઈ શકશે. સો ઇટ્સ અ વેરી ગુડ કન્સેપ્ટ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ.
સુનિલ, આપ જે રીતના વાત કરો છો, વિકસિત ભારતનું જે વિઝન છે એના માટે આ યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. તો એનું જે વિઝન છે વિકસિત ભારતનું, એની અંદર ગ્રામીણ ક્ષેત્ર એનું ને મજબૂત કરવા માટે આ રોજગારનું જે પાસું આખું સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું, તે કઈ રીતના બંને વિઝનને, એટલે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં બીબીજી રામજી કઈ રીતના મદદરૂપ થશે? વિકસિત ભારત એટ 2047 2047ની સાથમાં ભારત વિકસિત પૂરું થઈ ચૂક્યો છે. એના અનુસંધાનમાં આ બહુ સબળ પાસું છે, કારણ કે આપણે 100 દિવસની રોજગારીના બદલે 125 દિવસની રોજગારી આપણે કરી રહ્યા છીએ. પ્લસ ગામડાઓ છે તો ભારત દેશનું અસ્તિત્વ બધી રીતે બહુ જ ઉમદા અને ઉત્કૃષ્ટ રીતે વિકાસ પામી રહ્યું છે. તેવા સંજોગોમાં આપણે રોજગારી ગ્રામીણ ક્ષેત્રમાં મળી રહે, કારણ કે ઇન્ડસ્ટ્રીઓ જે છે એ મોટા ભાગે જીઆઈડીસીની અંદર બધે જ શક્ય નથી હોતી. તો બધા જ શહેરીકરણ તરફ ન જાય અને ગામડાઓ પડી ન ભાગે, એટલા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર સક્રિય રીતે આ કામગીરી કરી રહી છે. અને ગામના લોકોને, ગામના બિનકુશળ કામદારોને, યુવાનોને, મહિલાઓને ગામમાં જ રોજગારી મળી રહે, તેની અંદર આ વિકસિત ભારત, કારણ કે હર હાથ કો કામ એ જે સૂત્ર છે એ ગેરંટી એ આ બીબીજી રામજી યોજનાની અંદર સાકાર થઈ રહી છે અને થવાની છે. મનરેગા યોજનાનું નવું નામ બીબીજી રામજી વિકસિત ભારત જે છે એની સાથે રોજગારની ગેરંટી, અને એ બી ગ્રામીણની, એ અનિવાર્ય બની છે. અને એવા સંજોગોમાં આપણે વિકસિત ભારત 2047ને અત્યારથી જે પ્રયાણ કરી રહ્યા છે અને આપણી જે ઇકોનોમી છે, આપણી જે ગ્રોથ છે, એ દિવસે ને દિવસે ભારત દેશનું ગૌરવ વધે એના અંદર ગ્રામીણ યુવાનોનો, ગ્રામીણ નાગરિકોનો બહુ સિંહ ફાળો છે. બિલકુલ બિલકુલ. અંતની અંદર આ જે આપણા શ્રોતાઓ છે, દર્શકો છે, અથવા જે આવા શ્રમિકો છે જે આવું કામ કરે છે, એમને આપનો મેસેજ શું? મારો મેસેજ એટલો જ છે કે આપને ગ્રામીણ રોજગારની અંદર કંઈ પણ જાતની સમસ્યા હોય તો આપ જે તે તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના, અને જ્યાં જ્યાં લોકપાલની નિમણૂક થઈ છે તેમને આપ વેતન નહીં મળવું, વેતન ઓછું મળવું, ગેરરીતિ, કોઈ પણ જાતની જે બીબીજી રામજીની નિર્માણ હેઠળની બિલ્ડિંગો હોય એમાં અનિયમિતતા હોય, ભ્રષ્ટાચાર હોય, તો આપ ત્યાં ફરિયાદ કરી શકો છો. આપને રોજગાર મેળવવા માટે જોબ કાર્ડની જરૂર હોય તો આપ ગ્રામ સભાની અંદર તલાટી કમ મંત્રીને, સરપંચને રજૂઆત કરીને અથવા ડાયરેક્ટ પણ તાલુકા વિકાસ અધિકારીને સંપર્ક કરીને આપ આ રજૂઆતના સંદર્ભમાં સંપર્ક કરી શકો છો. અને આપની પહેલાં કામની માંગણી હોવી જોઈએ. આપ કામ માગશો તો આપને એ પરિવાર દીઠ એક જોબ કાર્ડ બનાવવામાં આવશે. જોબ કાર્ડની અંદર પરિવારના ફોટા, વિગત બધું આપવામાં આવશે. કેટલું વેતન મળ્યું, કેટલું વેતન આપને ચૂકવવા પાત્ર થશે, બધી જ વિગતો આપને જોબ કાર્ડની અંદર નિર્દેશ કરવામાં આવે છે. આ બીબીજી રામજી ગ્રામીણ રોજગારની અંદર જે કંઈ કામગીરી કરવાની છે એની વિસ્તૃત વિગતો એ આપ ગ્રામ સભાનો પાયો છે. તો આપ એની અંદર સક્રિય રીતે રજૂઆત કરશો તો આપની આ જે માંગણી છે એના અનુસંધાનમાં આપને જોબ કાર્ડ મળશે અને આપનો અધિકાર છે એ અધિકાર આપણે પ્રાપ્ત કરવો જોઈએ. સુનિલભાઈ, આપે આજે ખૂબ ડિટેલની અંદર ખૂબ જાણકારી એટલે પૂર્વક આપે સૌ દર્શકોને માહિતી પહોંચાડી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. દર્શક મિત્રોને દૂરદર્શન સ્ટુડિયોમાં જેમાં બીબીજી રામજીમાં લોકપાલ તરીકે મને આમંત્રણ આપ્યું અને આજે જન સુધી માહિતી પહોંચાડવાનો મને અવસર મળ્યો તે બદલ આપનો પણ આભાર. જી દર્શકો, તો અમે આશા રાખીએ છીએ કે આપને આ નવા બિલ વિશે, તેના લાભ અને અમલીકરણ વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે. તો આ ગ્રામીણ ભારતને સશક્ત બનાવતી આ યોજના, તેનો જે લોકો તેને આવશ્યકતા હોય તેનો જરૂરથી લાભ લે. અને આપણા મુદ્દા, આપણી વાતની અંદર આવા જ વિશેષ વિષયો ઉપર ફરીથી આપણી સંવાદનો અને ચર્ચાનો દોર ચાલુ રહેશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.